હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મંચુરિયન ભાખરી. જે ઘણીવાર આપણને મંચુરિયન ખાવાનું મન થતું હોય પણ આપણે તળેલું ખાવાનું એવોઇડ કરવું હોય તો આ એને માટેનો એક બેસ્ટ ઓપ્શન છે, જેને તમે સવારે નાસ્તામાં કે પછી રાત્રે ડિનરમાં લઈ શકો, ક્યાં તો લંચ બોક્સમાં પણ લઈ જઈ શકો. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે પહેલાં આપણે થોડી તૈયારી કરી લઈએ. તો મેં અહીં અડધી જેવી કોબી લીધી છે, અડધું જેવું ગાજર લીધું છે, અડધું એવું કેપ્સિકમ લીધું છે, એક નાના કાંદાને છોલીને રાખ્યો છે, થોડી એવી મેં એમાં લીલી ડુંગળી લઈ લીધી છે. અહીં મેં થોડા લીલા ધાણાને ધોઈને રાખ્યા છે, 1 થી 2 એવા નાના આદુના ટુકડાને લઈ લીધા છે, લગભગ 12 થી 15 જેટલી લસણની કળીઓ અને 4 જેટલા મેં સુરતી મરચાં લીધા છે અને અડધું એવું મેં લીંબુ લઈ લીધું છે. હવે મેં અહીં એક ઇલેક્ટ્રિક ચોપર લઈ લીધું છે. તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર ના હોય તો ક્યાં તો તમે એને બધાને ઝીણું ઝીણું કટ કરી શકો, ક્યાં તો જે આપણું દોરીવાળું હેન્ડ ચોપર આવે છે તેનો પણ ઉપયોગ કરી. મેં બધી જ વસ્તુઓને રફલી ચોપ કરી લીધી છે અને ઇલેક્ટ્રિક ચોપરમાં એડ કરી દીધી છે. તમે જે આપણા મિક્સર જાર હોય છે એના બાઉલમાં પણ તમે ઓન ઓફ કરી અને પલ્સ મોડ પર એને ચોપ કરી શકો. આપણે એને એકદમ ઝીણું નથી કરવાનું, આપણે એને થોડું મોટું રાખવાનું છે. અહીં મેં લીલા કાંદા અને લીલા ધાણાને પણ ઝીણા ઝીણા ચોપ કરી અને રેડી કરી લીધા છે. તો આપણે આવી રીતે બધી જ વસ્તુને પહેલાં રેડી કરી લઈશું. આપણે જે ઇલેક્ટ્રિક ચોપરમાં બધા ઇન્ગ્રીડિયન્ટનો ચોપ કર્યું હતું તે આપણે જોઈએ તો એકદમ ઝીણું પણ નથી અને એકદમ મોટું પણ નથી. તો આ રીતે આપણે ચોપ કરીને રેડી કરી લેવું. હવે આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને એમાં ચોપ કરેલા ઇન્ગ્રીડિયન્ટ્સ અને જે આપણે સમારેલા ધાણા અને કાંદા છે તે આપણે એમાં ઉમેરી અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં હવે મરીનો પાવડર ઉમેરી લઈશું. મેં મરીનો પાવડર થોડો વધારે ઉમેર્યો છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરી લઈશું. મારાથી ડાર્ક સોયા સોસ ખોલતા થોડો ઢોળાઈ ગયો છે, તેથી મેં ચમચીવાળાનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે એમાં અડધી ચમચી જેટલો રેડ ચીલી સોસ અને અડધી ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ ઉમેરી લઈશું. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ચીલી સોસ ઉમેરવા. હવે આપણે લગભગ 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી લઈશું. હવે આપણે જે અડધું લીંબુ રાખ્યું હતું તેને સારી રીતે એમાં નીચોવી લઈશું. આપણે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણા જે બધા મસાલા ઉમેર્યા છે તે બધા વેજીટેબલ જોડે પ્રોપર મિક્સ થઈ જાય. હવે આપણે એમાં થોડો ઘઉંનો જાડો લોટ ઉમેરીશું. જાડો લોટથી આપણી ભાખરીનું ટેક્સચર ખૂબ સરસ આવશે. થોડો એવો મેં આપણો જે સાદો ભાખરીનો લોટ આવે તે ઉમેર્યો છે, થોડો બેસન ઉમેર્યો છે અને મેં થોડો એવો રવો ઉમેર્યો છે. રવો ઉમેરવાથી ભાખરી આપણી એકદમ લાંબા સમય સુધી કડક રહેશે. બેસન ઉમેરવાથી એનો ટેસ્ટ સારો થશે અને ઘઉંનો જે આપણે સાદો લોટ ઉમેર્યો છે તે આપણા ભાખરીને બાઇન્ડિંગ આપશે. આપણે વેજીટેબલ કરતાં લોટ ઓછા પ્રમાણમાં ઉમેરવો. આપણે એને સારી રીતે મિક્સ કરતા જઈએ અને એનો લોટ બાંધી લઈશું. આપણે એમાં પાણી પણ નથી ઉમેરવાનું અને આપણા જે વેજીટેબલમાંથી મોઇશ્ચર નીકળશે એનાથી જ આપણો લોટ બંધાઈ જશે. આપણે લોટને જરા પણ રેસ્ટ નથી આપવાનો. હવે અહીં મેં એક નોનસ્ટિક તવી લઈ લીધી છે અને એના પર મેં થોડું એવું તેલને ગ્રીસ કરી લીધું છે. આપણે ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને એક લુવો લઈશું અને થોડો એવો તેલવાળો હાથ કરી આપણે એને તવી પર મૂકી દઈશું અને થોડો એવો પાણીવાળો આપણે હાથ કરીશું અને પાણીમાં આવી રીતે હાથ બોળી અને આપણે જે તવી પર લુવો મૂક્યો છે તેને આવી રીતે પ્રેસ કરી અને આપણે એને નાની નાની ભાખરી જેવો શેપ આપી દઈશું. તમારે મોટી કરવી હોય તો તમે મોટી પણ કરી શકો. મેં અહીં નાની નાની કરી છે, જેથી કરીને એક તવી પર 2 થી 3 ભાખરી આપણી થઈ જાય. તો આવી રીતે તમે બતાવ્યા પ્રમાણે ટીપસો તો એકદમ સરસ રીતે ઇઝીલી થઈ જશે. અને જો તમને આવી રીતે ના ફાવે
તો તમે પાટલી ઉપર કોથળી મૂકી અને એના પર તેલ લગાવી આલુઓ મૂકી ફરી બીજું એક કોથળી મૂકી અને પ્રેસ કરીને અથવા તો વેલણથી વણીને પણ કરી શકો. મેં અહીં એક તવી ઉપર નાની નાની એવી 3 ભાખરીઓ મૂકી દીધી છે. આપણે ભાખરીને બહુ જાડી નથી કરવાની, આપણે એને મીડિયમ રાખી. હવે આપણે એને એકદમ ધીમા તાપે આપણે ક્યાં તો ભાખરી કરવાનો જે ડટ્ટો આવે છે એનાથી ક્યાં તો પછી તવેથાથી પ્રેસ કરતાં જઈ અને એકદમ એને ધીમા તાપે ક્રિસ્પી એવી બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એવી કરી લઈશું. મેં અહીં ભાખરી શેકવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે, તમે તેલનો પણ કરી શકો. આપણી બંને સાઈડ ભાખરી એકદમ ક્રિસ્પી એવી થઈ જવા આવી છે. તો હવે આપણે એને કાણાવાળી કોઈ પ્લેટ પર કાઢીશું જેથી કરીને પરસેવો ના થાય અને આપણી ભાખરી ક્રિસ્પી રહે. મેં આવી રીતે બધી જ ભાખરીઓને રેડી કરી લીધી છે. આટલા લોટમાંથી મારી 6 ભાખરીઓ થઈ હતી અને એને આજે અમે ઠંડી છે તો ગરમ ગરમ ચા સાથે એન્જોય કરીશું. તમે તેને એકલી ક્યાં તો કોઈ ચટણી સાથે કે દહીં સાથે પણ એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.